અમરેલી સિનિયર સિટીઝન પાર્ક સામે આવેલ અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ ચોકીની બરાબર સામે જ પાર્ક કરેલ એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડી જોવા મળી। ગાડીની આગળ પાછળ નંબર પ્લેટ પણ ન હતી તેમજ ગાડીને કાળા કાચ લાગેલા હતા, જે અમરેલીની એક જાગૃત મહિલા પ્રિયાબેન માંધવાણીના ધ્યાનમાં આવતા ટ્રાફિક પોલીસ ચોકીમાં ફરિયાદ કરતા ગાડી કરવામાં આવી ડિટેન હતી। હું જ્યારે અહીંથી પસાર થતી હતી ત્યારે જિલ્લા ટ્રાફિક કચેરીની સામે જ સ્વિફ્ટ ગાડી પડી હતી, જેમાં બ્લેક કાચ છે, આગળ પાછળ નંબર પ્લેટ નથી। અને અંદર જઈને મેં સાહેબને રજૂઆત કરી કે ટ્રાફિક પોલીસની સામે કચેરીની સામે જ આ ગાડી પડી છે તો તમને નથી દેખાતી? શું કહેવાનું? એટલે આપણે બસ એટલું જ કહેવાનું છે કે એ ગાડીને ડિટેન કરવામાં આવે, એમના ડોક્યુમેન્ટ તપાસવામાં આવે। અત્યારે હાલ જે મારી પાસે કોઈ ડોક્યુમેન્ટ છે જ નહીં, ડોક્યુમેન્ટ નથી ગાડીવાળા પાસે, અને અત્યારે નહીં, અને અત્યારે એ લોકોએ ગાડી ડિટેન કરી છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।